જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી કરીને નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે. અને જો તમને અમારા વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. ધન્યવાદ. આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ નવરાત્રિ વ્રતની કથા. નવરાત્રિ વ્રત ચૈત્ર માસની શુક્લ પક્ષ એટલે કે સુદના પડવેથી નોમ સુધી તેમજ આસો માસના શુક્લ પક્ષ એટલે કે સુદના પડવેથી નોમ સુધી નવરાત્રિ મનાવવામાં આવે છે. આમ વર્ષમાં 2 વખત નવરાત્રિ મનાવવામાં આવે છે. આમાં નવદુર્ગા એટલે કે નવગૌરીનું પૂજન અર્ચન, ઘટ સ્થાપન, વ્રત, ગરબા આદિ દ્વારા ઉત્સવ ઉજવવામાં આવે છે. નવદુર્ગાના 9 સ્વરૂપો છે. પ્રથમ સ્વરૂપ શૈલપુત્રીનું છે. તેનું પૂજન અર્ચન પ્રથમ દિવસે કરવામાં આવે છે. બીજા દિવસે બીજું સ્વરૂપ બ્રહ્મચારિણી માતાજીનું છે. ત્રીજા દિવસે ત્રીજું સ્વરૂપ ચંદ્રઘંટાનું. ચોથા દિવસે ચોથું સ્વરૂપ કુષ્માંડામાનું. પાંચમા દિવસે પાંચમું સ્વરૂપ સ્કંદ માતાનું. છઠ્ઠા દિવસે છઠ્ઠું સ્વરૂપ કાત્યાયની માનું. સાતમા દિવસે સાતમું સ્વરૂપ કાલરાત્રિનું. આઠમા દિવસે આઠમું સ્વરૂપ સિદ્ધિદાયિનીનું. નવમા દિવસે નવમું સ્વરૂપ મહાગૌરીનું પૂજન અર્ચન થાય છે. કેટલાક અંબામાનું પૂજન અર્ચન કરે છે. આ વ્રત કરનાર નવદુર્ગા એટલે કે જગદંબા, અંબાજી અથવા પોતાની કુળદેવીની સ્થાપના કરે છે. જ્યાં એકમના દિવસે કુળદેવીની સ્થાપના કરવાની હોય છે એ સ્થાન પર માટી અને છાણનું લીપણ કરવું. ત્યાં એક પાટલા પર લાલ વસ્ત્ર પાથરી એના ઉપર ચોખા મૂક્યા બાદ એના ઉપર કુળદેવીની મૂર્તિ કે છબીની સ્થાપના કરવી. પછી 9 દિવસે સુધી અખંડ દીવો રાખી શકાય છે. સ્થાપનાની સામે માટીની ચોરસ વેદી બનાવી જવારા વાવવા. દરરોજ પ્રાતઃકાળે કુળદેવીનું પૂજન કરવું. સાંજે આરતી થાળ કરવા. જવારાની પણ પૂજા કરવી. વ્રત કથા વાંચ્યા બાદ એકટાણું કરવું. અંતિમ દિવસે હવન હોમ કુમારિકા પૂજન કરવા. પરંતુ વ્રત કરનારે માત્ર કુળદેવી પૂજન અને ઘટ એટલે કે કળશ પૂજન જ કરવું. તેમજ વ્રત કથા વાંચવી. વ્રત કથા રામનગરમાં શિવશંકર નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે મા દુર્ગાનો ભક્ત હતો. તેને પુત્રી હતી. તેનું નામ સુમતી હતું. તે પણ પિતાજીની જેમ પ્રતિદિન મા દુર્ગાની પૂજા કરતી હતી. એક દિવસ સુમતી પોતાની સખીઓ સાથે રમવા ગઈ અને ભગવતીનું પૂજન કરવાનું ચૂકી ગઈ. જેથી તેના પિતા ક્રોધે ભરાયા અને કહેવા લાગ્યા, હું તને કોઈ કોઢિયા સાથે પરણાવીશ. પિતાના આ વચન સાંભળી સુમતી બોલી, હે પિતાજી, હું આપની કન્યા છું અને આપને આધીન છું. તમારી ઈચ્છા હોય ત્યાં મારો વિવાહ કરી શકો છો. મારા ભાગ્યમાં તેમ નિર્માણ થયું હશે. પોતાની પુત્રીના આવા વચન સાંભળી બ્રાહ્મણ અધિક ક્રોધે ભરાયો અને તેણે તે કન્યાના લગ્ન એક નિર્ધન કોઢિયા સાથે કરી દીધા અને પછી તેને રવાના કરી દીધી. લગ્ન થયા પછી સુમતી અને તેનો પતિ નજીકના એક વનમાં ચાલ્યા ગયા. ત્યાં તેઓ એક ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યા. ત્યાં સુમતી ભગવતીના પૂજા પાઠ કરવા લાગી. તે કષ્ટથી દિવસો વિતાવતી હતી. ત્યાં એક દિવસે ભગવતીએ પ્રગટ થઈ તેને દર્શન આપ્યા અને કોઈ વરદાન માંગવા કહ્યું. આથી બ્રાહ્મણી ઘણી ખુશ થઈ અને ભગવતીના પગમાં પડી ચોધાર આંસુએ રડવા લાગી અને માતાજીને પૂછ્યું, આપ કોણ છો?
અને મારા ઉપર શા કારણથી પ્રસન્ન થયા છો તે કૃપા કરીને મને કહો. બ્રાહ્મણીના વચન સાંભળી માતાજી બોલ્યા, હું આદ્યાશક્તિ છું. હું તારા પૂર્વજન્મના પુણ્યના પ્રભાવથી પ્રસન્ન છું. તને તારા પૂર્વજન્મની વિગત જણાવું છું, તે તું સાંભળ. તું પૂર્વજન્મમાં એક ભીલની પતિવ્રતા સ્ત્રી હતી. એક દિવસે તારા પતિ ભીલે ચોરી કરી. ચોરી કરવાના કારણે તમને બંનેને સૈનિકોએ પકડી દીધા ને કારાગૃહમાં કેદ કરી દીધા. સૈનિકોએ તમને ભોજન પણ ન આપ્યું. આ રીતે નવરાત્રિના દિવસોમાં તમે ન તો કંઈ ખાધું કે ન તો જળ પીધું. આમ 9 દિવસ સુધી તમે ભૂખે તરસે પડ્યા રહ્યા. આથી અજાણતા પણ તમારાથી નવરાત્રિના 9 દિવસનું વ્રત થઈ ગયું. હે બ્રાહ્મણી, એ દિવસોમાં જે વ્રત થયું તેના પ્રભાવથી પ્રસન્ન થઈને તને મનોવાંછિત ફળ આપવા આવી છું. તારી ઈચ્છા હોય તે તું માંગ. માતાજીના વચન સાંભળી બ્રાહ્મણી બોલી, જો આપ મારા ઉપર પ્રસન્ન થયા હો તો કૃપા કરીને તમે મારા પતિનો કોઢ દૂર કરો. આ સાંભળી માતાજી બોલ્યા, એ દિવસોમાં તે અજાણતા જે વ્રત કર્યું હતું એ વ્રતના 1 દિવસનું પુણ્ય તારા પતિનો કોઢ દૂર કરવા માટે અર્પણ કર. આના પ્રભાવથી તારા પતિનો કોઢ દૂર થશે. બ્રાહ્મણીએ તરત જ 1 દિવસનું પુણ્ય અર્પણ કરવાનો સંકલ્પ કરતા તેનો પતિ કોઢથી મુક્ત થઈ ગયું અને સુંદર શરીરવાળો બની ગયો. આ જોઈ બ્રાહ્મણી ખુશ અને આનંદિત થઈ બોલી, હે માં, મારા જેવા ઘણા જીવો દુઃખી અને કષ્ટથી પીડાયેલા હોય છે. તેઓ પણ દુઃખ અને કષ્ટથી રાહત પામે તેવો કોઈ માર્ગ બતાવો. ત્યારે માતાજી બોલ્યા, હે બ્રાહ્મણી, જે કોઈ આ નવરાત્રિનું વ્રત કરે છે તેને સુખ ને સંપત્તિમાં વૃદ્ધિ થાય છે, દુઃખ દારિદ્ર્ય દૂર થાય છે, શત્રુનો સંહાર થાય છે, મહાનમાં મહાન પાપી પણ બધા પાપોથી મુક્ત બને છે, તેના સફળ મનોરથ સિદ્ધ થાય છે. આટલું કહી માતાજી અદૃશ્ય થઈ ગયા. ત્યાર પછી બ્રાહ્મણ અને બ્રાહ્મણી દર નવરાત્રિએ જગદંબાનું પૂજન અર્ચન કરવા લાગ્યા. તેના પ્રતાપે તેઓ સુખી અને સમૃદ્ધિવાન બન્યા. હે દેવી દુર્ગા, તમે જેમ સુમતિને ફળ્યા એવા વ્રત કરનાર, વ્રત સાંભળનાર અને વ્રત કહેનાર સૌને ફળજો. જય મા જગદંબા.